નમસ્કાર મિત્રો પેરામેડિકલ કોર્સ જેવા કે બીએસસી નર્સિંગ, જીએનએમ, ઈએનએમ, ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, તો ફાઇનલી એનું એડમિશન પ્રોસેસ છે એની જાહેરાત કરી દેવામાં આવી છે. મિત્રો મેં હમણાં વિડીયો બનાવ્યો તો મેં એમાં કીધું હતું કે પેરામેડિકલના એડમિશન પ્રોસેસ જે છે એ નીટ પાછી ઠેરવાના લીધે લંબાઈ શકે છે. તો મિત્રો ફાઇનલી એની એડમિશન અપડેટ આપણી ઓફિશિયલ વેબસાઇટ MD-ADM ગુજરાત નામની વેબસાઇટ પર આવી ગઈ છે. સંપૂર્ણ વિગતો શું છે જાણીએ આપણે. હવે જો આપણે આ MD-ADM ગુજરાત નામની વેબસાઇટ પર આવી ગયા છે. હવે અહીંયા તમે અહીંયા પર ક્લિક કરશો, ત્યારબાદ નીચે જશો તો અહીંયા તમને જો આ એક પેજ દેખાતો છે નર્સિંગ, ફિઝિયોથેરાપી અન્ય કોર્સનું. આ પેરામેડિકલ કોર્સ માટેના સેશનમાં આપણે જઈએ છીએ. તો ફાઇનલી આજને 19 મે 2026 ના રોજ 12:30 આ અપડેટ આવી ગઈ છે એડમિશન યર 2026 એન્ડ 27 માટે. હવે અહીંયા એવું લખ્યું છે કે વર્ષ 2026-27 ના બેચલર ઓફ ફિઝિયોથેરાપી, બેચલર ઓફ સાયન્સ ઇન નર્સિંગ એટલે કે બીએસસી, બેચલર ઓફ ઓર્થોટિક્સ, પ્રોસ્થેટિક્સ અને બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી, પછી બેચલર ઓફ ઓક્યુપેશનલ થેરાપી, બેચલર ઓફ ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી, બેચલર ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સ એટલે BNYS કોર્સ અને જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી એટલે કે GNM અને ENM ડિપ્લોમા કોર્સીસના અભ્યાસક્રમની પ્રવેશની પ્રક્રિયા ટૂંક સમયમાં ચાલુ કરી દેવામાં આવશે. બરોબર, એટલે ફાઇનલી તમારું જે કાઉન્સેલિંગ પ્રોસેસ છે, એડમિશન પ્રોસેસ છે, એમાં લેટ નહીં થાય મિત્રો. બરોબર છે. તો નીટ જે છે 21 જૂને થવાની હતી, તો એવું હમણાં સર્ક્યુલર રિલીઝ થયું હતું કે નીટનું જે કાઉન્સેલિંગ પ્રોસેસ છે ત્યારબાદ જે છે આનું કાઉન્સેલિંગ પ્રોસેસ શરૂ થઈ શકે, પરંતુ ના, આની પ્રક્રિયા જે છે વહેલી તકે શરૂ કરી દેવામાં આવી છે. હવે તમે અહીંયા નીચે જોશો તો પિન ખરીદી કેવી રીતે કરવી, બરોબર છે, પછી રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની માહિતી આપી દેવામાં આવી છે. એટલે કે જ્યારે બી પિન ખરીદી રજીસ્ટ્રેશન ચાલુ થાય તો તમને કોઈ કન્ફ્યુઝન કોઈ મૂંઝવણ ના રહે એટલા માટે. બીજું કે વિવિધ અભ્યાસક્રમ માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા, તો આ આપણે જોઈ લઈએ અત્યારે કે શું એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે. ઓકે, તો અહીંયા PDF ડાઉનલોડ થઈ ગઈ છે. ઓકે, તો અહીંયા એલિજિબિલિટી ક્રાઇટેરિયા તમે જોઈ શકો છો. તો ENM કોર્સ છે, બરોબર છે, GNM કોર્સ છે, BSc નર્સિંગ કોર્સ છે, પછી BPT, BO, BOT, BS, SLP અને BOP અને BNYS. બરોબર, તો આ કોર્સનું જે છે તો તમે અહીંયા જોઈ શકો છો કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા સ્ટ્રીમ કઈ હોવી જોઈએ, પછી જનરલ કેટેગરી ઇન્ક્લુડિંગ રિઝર્વ કેટેગરી માટે કેટલો જે ક્રાઇટેરિયા છે. બરોબર, તો જો અહીંયા હું અહીંયા નાનું કરી દઉં છું, તમારા જોઈ લેવો. બરોબર છે, તો આ એલિજિબિલિટી ક્રાઇટેરિયા જે છે રહી શકવાનો છે. તો જો ENM અને GNM કોર્સ છે, BSc નર્સિંગ કોર્સ એટલે કે જે નર્સિંગ કોર્સ છે, તો એમાં તમારે જનરલ કેટેગરીમાં અહીંયા એનામાં પાસ લખ્યું છે, બરોબર છે, અને રિઝર્વ કેટેગરીમાં બી પાસ લખ્યું છે. બરોબર, પછી આમાં ઇન્ક્લુડિંગ ફિઝિકલ ડિસેબિલિટી 40% અહીંયા લખ્યું છે, જનરલ કેટેગરીમાં, રિઝર્વ કેટેગરીમાં 35%. બરોબર, તો એ પ્રમાણે જે છે તમારી ક્રાઇટેરિયા એલિજિબિલિટી હોવો જોઈએ, તો એ આધારે તમે એડમિશન જે છે લેવા માટે સક્ષમ છો. બરોબર, તો આ જે છે મેઇન આ BPT, BOT કોર્સ, BO, બરોબર, ઓપ્ટોમેટ્રી કોર્સ, ENM, GNM, BSc નર્સિંગ, પછી BNYS, આ બધા કોર્સ માટે જે છે એ પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની છે. ઓકે, આગળ તમને કયા વિડીયો જોઈએ છે, પિન ખરીદી રજીસ્ટ્રેશન પ્રોસેસનું વિડીયો મૂકી દઈશ. બીજું કે કયા ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના છે એનો બી વિડીયો મૂકી દઈશ. તો આ ચેનલ સાથે અવશ્ય જોડાયેલા રહો, આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી રાખો કે જેથી તમને A to Z ઇન્ફોર્મેશન મળતી રહે. તો મળીએ છીએ કોઈક આવા નવી અપડેટ અને નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.